ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ બ્રહ્માંડની ઉર્જાનું એક સુંદર પ્રતિબિંબ છે, જે આપણને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. આજનું રાશિફળ જોતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખો. આજે બુધવાર 15 જુલાઈ 2026નો દિવસ છે. આજે આષાઢ માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. પ્રતિપદા તિથિ કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે પુષ્ય નક્ષત્ર છે, જેને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે, જે સમૃદ્ધિ અને સફળતા માટે અત્યંત પ્રભાવશાળી છે. સવારે 8:04 સુધી હર્ષણ યોગ રહેશે, જે આનંદનું પ્રતીક છે. સૂર્યોદય સવારે 5:50 અને સૂર્યાસ્ત સાંજે 7:16 થશે. બપોરે 12:33 થી 2:14 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં નવા કાર્યો કરવાનું ટાળજો અને આશુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07 થી 12:59 સુધી રહેશે. આપણો આ તારા ઇતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા ક્યુઆર કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 15 જુલાઈ 2026 બુધવાર. આજે ચંદ્ર તમારી ચોથી રાશિ એટલે કે કર્ક રાશિમાં અને પુષ્ય નક્ષત્રમાં બિરાજમાન છે. આજે તમને એ જાણીને આનંદ થશે કે તમારા મિત્રો અને સહકર્મીઓ દ્વારા તમારી ઓળખ અને પ્રશંસા થઈ રહી છે. તમે એવા વ્યક્તિ છો કે જેઓ આસપાસના લોકોનો ટેકો ખૂબ જ સરળતાથી મેળવી લે છે. કદાચ તમને ખબર નહીં હોય, પણ ઘણા લોકો તમને એક પ્રેરણા સ્ત્રોત માને છે અને તમે જે રીતે લોકોની વચ્ચે રહો છો તે તેમને ખૂબ ગમે છે. જો કે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને એક ચેતવણી આપે છે કે તમે અત્યારે જે સ્થાન પર છો, ત્યાં તમારી છબી જાળવી રાખવી એ તમારી ફરજ છે. તેથી કોઈના પ્રભાવમાં આવીને અથવા આવેગમાં આવીને એવું કંઈ ન કરો, જે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે. તમારી પ્રામાણિકતા અને સિદ્ધાંતો પર મક્કમ રહો. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. પુષ્ય નક્ષત્રનો ચંદ્ર તમને નવી વસ્તુઓ શીખવા માટે પ્રોત્સાહિત કરશે. યુવાનો માટે આજે સામાજિક પ્રતિષ્ઠા વધારવાનો દિવસ છે. પરંતુ સોશિયલ મીડિયા પર કંઈ પણ પોસ્ટ કરતા પહેલા સાવચેત રહો. ગૃહિણીઓ માટે આજે ઘરનું વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ. વેપારીઓ અને નોકરી કરતા લોકો માટે આજે પ્રગતિનો દિવસ છે. તમને તમારા કામ માટે પ્રશંસા મળી શકે છે. વડીલોએ આજે કુદરતના ખોળામાં સમય વિતાવવો જોઈએ, જેથી મનની નકારાત્મકતા દૂર થાય. આજનો ઉપાય આજે કુદરતની વચ્ચે ઓછામાં ઓછી અડધી કલાક શાંતિથી બેસો. આનાથી તમારા મનના અવરોધો દૂર થશે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો. આજનો જ્યોતિષીય પ્રશ્ન તમને શું લાગે છે? જીવનમાં સફળતા મેળવવા માટે સખત મહેનત વધુ જરૂરી છે, યોગ્ય સમયે લીધેલો નિર્ણય? કોમેન્ટમાં ચોક્કસ જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 15 જુલાઈ તમારા માટે ખૂબ જ લાગણીશીલ અને પારિવારિક સુખનો દિવસ છે. ચંદ્ર આજે તમારી રાશિથી ત્રીજા સ્થાને એટલે કે કર્ક રાશિમાં અને પુષ્ય નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા સ્વભાવમાં નમ્રતા અને પ્રેમ લાવશે. આજે પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. તમારા પરિવારની તમામ પેઢીઓના સભ્યોને પ્રેમ અને સ્વીકૃતિનો અહેસાસ કરાવો. આજે દોડધામ કરવાને બદલે મનને શાંત રાખવાનો અને આરામ કરવાનો દિવસ છે. જો કે, તમારી કુંડીમાં રાહુનું પ્રબળ સ્થાન હોવાથી ક્યારેક મન અશાંત થઈ શકે છે અથવા નાની બાબતોમાં ગુસ્સો આવવા શકે છે. આવા સમયે શાંત રહો અને કોઈની સાથે કઠોર શબ્દોમાં વાત કરવાનું ટાળો. વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવાની અને કલ્પના શક્તિ વધારવાની તક છે. યુવાનો માટે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે, પરંતુ રાહુના પ્રભાવને કારણે શંકા કરવાનું ટાળજો. ગૃહિણીઓ માટે આજે ઘરનું વાતાવરણ આનંદમય બનાવવાનો દિવસ છે. નોકરી અને વ્યવસાયમાં ઉતાવળ કરવાને બદલે ધીરજથી કામ લો.
જે તમને લાંબા ગાળે ફાયદો કરાવશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને પાચન સંબંધિત સમસ્યાઓથી સાવધ રહેવું. આજે જડ ગ્રીન એટલે કે ઘેરો લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 4:15 5 વાગ્યાને 30 મિનિટ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો અથવા કોઈ વડીલના આશીર્વાદ લો, જે રાહુની નકારાત્મકતાને દૂર કરશે મિત્રો. આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે શું તમને લાગે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધુ મહત્વનું છે કે તમારી મહેનત? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી શક્તિ છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 15 જુલાઈ તમારા માટે ખૂબ જ ઉત્સાહજનક દિવસ છે. ચંદ્ર આજે તમારી પોતાની રાશિ કર્ક અને પુષ્ય નક્ષત્રમાં છે, જે તમને દિવસભર ખુશ રાખશે. કાર્યસ્થળ પર તમારી મહેનત અને ધીરજની લોકો પ્રશંસા કરશે. આજે તમારા પર કામનું ભારણ વધી શકે છે, પરંતુ ગભરાશો નહીં. આ વધારાની જવાબદારીઓ તમને પ્રગતિના નવા રસ્તાઓ પર લઈ જશે, તેથી આ તકોને હાથમાંથી જવા ન દો. આજે બપોરે 2 થી 3:40 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે સફેદ રંગના કપડાં પહેરવાથી નસીબમાં વધારો થશે. ગુરુ ગ્રહની કૃપાથી આજે જૂના મિત્રોને મળવું કે તેમની સાથે વાત કરવી તમારા માટે ખૂબ જ શાંતિદાયક રહેશે. સાવચેતી આજે કોઈની સાથે દલીલબાજીમાં પડશો નહીં અને ગુસ્સા પર કાબૂ રાખો. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. યુવાનોએ આજે પ્રેમ સંબંધોમાં ઉતાવળ ન કરવી. ગૃહિણીઓએ આજે ઘરના કામોમાં થોડો આરામ લેવો જોઈએ. વેપારીઓ માટે આજે નવા સોદા કરવા માટે સારો દિવસ છે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજનો પ્રશ્ન તમારા જીવનમાં સૌથી મોટી ખુશી કઈ ક્ષણે મળી હતી? કોમેન્ટમાં જણાવો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને ટેકો આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 15 જુલાઈ તમારા માટે આત્મનિરીક્ષણ અને શાંતિનો દિવસ છે. ચંદ્ર આજે તમારા 12મા ભાવમાં એટલે કે કર્ક રાશિમાં અને પુષ્ય નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમને તમારા ભૂતકાળ અને જૂની યાદો વિશે વિચારવા માટે પ્રેરિત કરશે. આજે તમને તમારા કોઈ જૂના મિત્ર કે સંબંધીને મળવાની ઈચ્છા થશે, જે તમારા મનને ખૂબ જ હળવું અને શાંત બનાવશે. આજે કોઈ સારું પુસ્તક વાંચવું તમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી સાબિત થશે અને તમને આંતરિક શાંતિ આપશે. આજે મજેન્ટા એટલે કે ઘેરો ગુલાબી રંગ પહેરવો તમારા માટે ખૂબ જ શુભ રહેશે, કારણ કે તે સકારાત્મક ઉર્જાને આકર્ષે છે. મહત્વના કામો કે મીટિંગ્સ માટે બપોરે 3 થી 4 વાગ્યાનો સમય પસંદ કરો, કારણ કે આ સમયગાળામાં તમને સફળતા મળવાની પૂરી શક્યતા છે. જો કે રાહુના પ્રભાવને કારણે આજે કોઈની સાથે દલીલબાજી કરવાનું ટાળજો અને સુરક્ષા માટે કોઈ રક્ષક કવચ કે રત્ન સાથે રાખવું હિતાવહ છે. આજે એક સારું પુસ્તક વાંચવું એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધશે પણ વધુ પડતા વિચારોથી બચવું. યુવાનો માટે આજે જૂની યાદોમાં ખોવાઈ જવાનો દિવસ છે, પણ તમારા લક્ષ્યોને ભૂલશો નહીં. ગૃહિણીઓ માટે આજે ઘરની શાંતિમાં સમય વિતાવવો ઉત્તમ છે. નોકરી અને વ્યવસાયમાં આજે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને ધ્યાન કરવું. આજનો પ્રશ્ન તમને જીવનમાં કયા પુસ્તકે સૌથી વધુ પ્રેરણા આપી છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 15 જુલાઈ તમારા જીવનમાં એક મોટું પરિવર્તન લાવનારો દિવસ છે. ચંદ્ર આજે કર્ક રાશિમાં અને પુષ્ય નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા માટે ખૂબ જ સકારાત્મક છે. તમે સ્વભાવે વ્યવહારુ અને તાર્કિક છો, પરંતુ આજે કોઈ એવી ઘટના બનશે જે તમારા જીવન પ્રત્યેના દૃષ્ટિકોણને બદલી નાખશે. આ પરિવર્તન તમને તમારા સપનાઓની નજીક લઈ જશે અને લોકો તમારા આ નવા સ્વરૂપની પ્રશંસા કરશે. જો કે શનિના પ્રભાવને કારણે કામમાં થોડો વિલંબ થઈ શકે છે, તેથી ધીરજ રાખવી જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવાનો ઉત્તમ દિવસ છે. તમારો કોઈ નવો શોખ તમને ભવિષ્યમાં સફળતા અપાવી શકે છે. યુવાનોએ પ્રેમ સંબંધોમાં ઉતાવળ ન કરવી અને સમજી વિચારીને આગળ વધવું. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથેનો સમય આનંદદાયક રહેશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે પ્રગતિનો દિવસ છે.
પરંતુ કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને પાચન સંબંધિત સમસ્યાઓથી સાવધ રહેવું. આજે એક સત્કાર્ય તરીકે કોઈ નવો શોખ કેળવો, જેમ કે પુસ્તક વાંચન કે બાગકામ, જે તમારા મનને શાંતિ આપશે. આજે ગુલાબી રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને બપોરે 3 થી 5 વાગ્યાનો સમય તમારા મહત્વના કામો માટે શ્રેષ્ઠ છે. મિત્રો, આજે એક જ્યોતિષીય પ્રશ્ન: તમારા મતે સફળતા મેળવવા માટે નસીબ વધુ મહત્વનું છે કે મહેનત? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી મોટી તાકાત છે. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 15 જુલાઈ તમારા માટે ઘર અને પરિવાર સાથે શાંતિથી સમય વિતાવવાનો દિવસ છે. ચંદ્રનું કર્ક રાશિમાં ભ્રમણ તમને માનસિક શાંતિ આપશે. આજે તમને તમારા પરિવારના સભ્યોની સાચી કિંમત સમજાશે અને તેમના પ્રત્યે તમારો પ્રેમ વધશે. પરિવાર સાથે બેસીને જૂની વાતો અને યાદો તાજી કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જળવાઈ રહેશે, પરંતુ વધુ પડતા વિચારોથી બચવું. યુવાનો માટે આજે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે, પરંતુ કોઈની સાથે દલીલબાજી કરવાનું ટાળજો. ગૃહિણીઓ માટે ઘરના કામકાજમાં આનંદ આવશે અને પરિવાર સે સારો સમય વીતશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. શાંતિથી કામ કરવું હિતાવહ છે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને નિયમિત હળવો વ્યાયામ કરવો. આજે બપોરે 12:30 થી 3 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે ઘેરો વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાવચેતી રાખવી કે આજે કોઈની સાથે વાદ વિવાદમાં ન પડવું, કારણ કે શનિની અસરને લીધે માનસિક અશાંતિ થઈ શકે છે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી એ તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ રહેશે. મિત્રો, આજે અમારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જે તમને સૌથી વધુ પ્રેરણા આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સપોર્ટ કરો. જો શક્ય ન હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 15 જુલાઈ તમારા માટે એક અત્યંત સુખદ અને રાહતભર્યો દિવસ છે. છેલ્લા કેટલાક દિવસોથી તમે જે માનસિક તણાવ અને દોડધામમાંથી પસાર થઈ રહ્યા હતા, તે તમામ મુશ્કેલીઓનો આજે અંત આવશે. આજે ચંદ્ર તમારી ભાગ્યશાળી કર્ક રાશિમાં અને પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે, જેના કારણે તમારા ચહેરા પર ફરી એકવાર સ્મિત આવશે. આજનો દિવસ તમારા માટે ખુશીઓની ઘણી તકો લઈને આવ્યો છે. આજની સાંજ તમારા માટે ખૂબ જ આનંદદાયક રહેશે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે, તેથી કામનું ટેન્શન બાજુ મૂકીને પરિવાર અને મિત્રો સાથે મન ભરીને આનંદ માણો. આજે ગ્રહોની સ્થિતિ તમારા સંબંધોમાં મીઠાશ લાવશે અને તમને આનંદની ક્ષણો માણવા મળશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં પ્રગતિ કરવાનો છે. પુષ્ય નક્ષત્રમાં ચંદ્રના પ્રભાવને કારણે તમારી એકાગ્રતા વધશે. જોકે, આજે કોઈપણ પ્રકારના આળસને સ્થાન ન આપો. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક છે. આજે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકો છો, પરંતુ યાદ રાખો, કોઈની સાથે વાત કરતી વખતે ગુસ્સા પર કાબૂ રાખો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ખૂબ જ આનંદનો છે. ઘરનું વાતાવરણ પ્રસન્ન રહેશે અને તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. નોકરી અને વ્યવસાયમાં આજે તમને સફળતા મળશે. જોકે, આજે કોઈની સાથે દલીલ કરવાનું ટાળો. વ્યવસાયમાં નવી રોકાણ કરતી વખતે સાવચેતી રાખો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજે બહારનું ખાવાનું ટાળો અને શક્ય હોય તો હળવી કસરત કરો. આજે એક સત્કાર્ય તરીકે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો અથવા શાંત સંગીત સાંભળો, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. આજનો શુભ રંગ ઘેરો લાલ છે. સવારે 9 થી 10 વાગ્યાને 30 મિનિટ સુધીનો સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી છે. આજે એક ખાસ પ્રશ્ન: તમારા જીવનની એવી કઈ વસ્તુ છે જે તમને સૌથી વધુ આનંદ આપે છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો મિત્રો. આ જ્યોતિષીય માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો ટેકો જ અમારી તાકાત છે. પ્રિય ધન રાશિના જાતકો, આજે 15 જુલાઈના રોજ ચંદ્ર તમારા 8મા ભાવમાં એટલે કે કર્ક રાશિમાં અને પુષ્ય નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આ ગ્રહસ્થિતિને કારણે આજે તમારે થોડા પડકારોનો સામનો કરવો પડી શકે છે. કામના દબાણને કારણે તમને થોડો આળસ કે થાક અનુભવાય તેવું બની શકે, પરંતુ યાદ રાખો કે આ એક કામચલાઉ તબક્કો છે જે જલ્દી જ પસાર થઈ જશે.
આજે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો, કારણ કે સ્વાસ્થ્યની સમસ્યાઓ તમારા કામમાં અવરોધ લાવી શકે છે. આજે લીલા રંગના કપડાં પહેરવા તમારા માટે ખૂબ જ સકારાત્મક રહેશે. બપોરે 2:30થી 4 વાગ્યા સુધીનો સમય તમારા માટે નસીબદાર સાબિત થઈ શકે છે. તેથી તમારા મહત્ત્વના કામો આ સમય દરમિયાન પૂર્ણ કરો. આ વર્ષે ગુરુ ગ્રહની કૃપા તમારા પર હોવાથી તમારું નસીબ ચમકશે, બસ થોડો ધીરજ રાખો. આજે એક સત્કાર્ય તરીકે કૃતજ્ઞતા વ્યક્ત કરો અને કોઈની મદદ કરો. સાવચેતી તરીકે, આજે કોઈની સાથે દલીલ કરવાનું ટાળો અને ગુસ્સા પર કાબૂ રાખો, કારણ કે આજે શાંત રહેવું તમારા માટે હિતકારી છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી થોડી મુશ્કેલ બની શકે છે, તેથી ધ્યાન કરો. યુવાનો માટે આજે ધીરજ રાખવાનો દિવસ છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. ગૃહિણીઓએ આજે પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. નોકરી અને વ્યવસાયમાં આજે સાવચેતીપૂર્વક આગળ વધો. વડીલોએ આજે બહારનું ખાવાનું ટાળવું અને આરામ કરવો. આજનો પ્રશ્ન, તમારા મતે જીવનમાં નસીબ વધારે મહત્વનું છે કે મહેનત? કોમેન્ટમાં જરૂર જણાવો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 15 જુલાઈ તમારા જીવનમાં અનેક સકારાત્મક બદલાવ લાવનારો દિવસ છે. ચંદ્ર આજે કર્ક રાશિમાં અને પુષ્ય નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા માટે ખૂબ જ ફળદાયી છે. તમારી મહેનત અને સમર્પણનું ફળ આજે તમને ચોક્કસ મળશે. ઓફિસમાં તમને પ્રમોશન અથવા કામની પ્રશંસા મળી શકે છે. તમારી કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં વધારો થશે, જે તમને અંદરથી વધુ સકારાત્મક ઉર્જા આપશે. આજે નવી રણનીતિઓ બનાવવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. જો કે, એક સાવચેતી રાખજો, આજે કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં ન ઉતરતા, ખાસ કરીને ઓફિસમાં તમારા અહંકારને કાબૂમાં રાખજો, નહીંતર કામ બગડી શકે છે. આજે જાંબલી રંગનો ઉપયોગ તમારા વાતાવરણમાં સકારાત્મકતા વધારશે. આજે સાંજે 5થી 6 વાગ્યાનો તમારા સૌથી મહત્ત્વના કાર્યો પૂર્ણ કરવા માટે આદર્શ છે. આ વર્ષે શનિની ઉર્જા સક્રિય હોવાથી તમારા દૈનિક કાર્યોમાં સ્થિરતા લાવવા માટે કોઈ પવિત્ર વસ્તુ કે યંત્ર પાસે રાખો. આજે પરિવાર સાથે સમય વિતાવવો એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. આજે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન આપવાનું સત્કાર્ય કરજો. તેનાથી તમારા જીવનના અવરોધો દૂર થશે. મિત્રો, આજે એક જ્યોતિષીય પ્રશ્ન, તમારા મતે સફળતા મેળવવા માટે કઈ વસ્તુ વધુ જરૂરી છે? તમારી આવડત કે તમારું નસીબ? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માર્ગદર્શન માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ, તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સપોર્ટ કરો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. પ્રિય મીન રાશિના જાતકો, આજે 15 જુલાઈ તમારા માટે એક અત્યંત મહત્વનો દિવસ છે. આજે ચંદ્ર તમારી 5મી રાશિ એટલે કે કર્ક રાશિમાં અને પુષ્ય નક્ષત્રમાં બિરાજમાન છે. પુષ્ય નક્ષત્ર તમામ નક્ષત્રોમાં સૌથી શુભ માનવામાં આવે છે. તેથી આજે તમને પખાત્રા સરતી સમસ્યા મૂળ સુધી પહોંચવાની અને તેને ઉકેલની તક મળશે. આજે સમસ્યાઓને ઊંડાણપૂર્વક ઉકેલવાનો દિવસ છે. ભલે આ એક લાંબી પ્રક્રિયા હોય, પણ આજે તમે તેની શરૂઆત ચોક્કસ કરી શકો છો. એકવાર તમે કેટલીક સમસ્યાઓ ઉકેલી લો, પછી તમને સમય જતાં તમારામાં સુધારો અનુભવાશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારનારો છે. પુષ્ય નક્ષત્રના પ્રભાવથી તમને અઘરા વિષયો પણ સરળ લાગશે. યુવાનો માટે આજનો દિવસ સંબંધોની ગૂંચવણો ઉકેલવાનો છે. તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના વ્યવસ્થાપનમાં નવા ફેરફારો લાવનારો છે. વ્યાવસાયિકો અને નોકરી કરતા લોકો માટે આજનો દિવસ કામના સ્થળે નવી જવાબદારીઓ લાવશે. પણ ગભરાશો નહીં, તમે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરશો. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું. ખાસ કરીને પાચનતંત્રને લગતી ફરિયા અવગણશો નહીં. આજે એક સત્કાર્ય તરીકે ઘરે તમારા હાથે પૌષ્ટિક ભોજન બનાવો અને તે જરૂરિયાતમંદોને અથવા પરિવારના સભ્યોને પ્રેમથી પીરસો, જેનાથી શનિની નકારાત્મક ઉર્જા ઓછી થશે. આજનો તમારો ભાગ્યશાળી રંગ મોવ એટલે કે આછા જાંબલી જેવો છે. બપોરે 3:30થી 4:45ની વચ્ચે તમારા મહત્ત્વના કાર્યો પૂર્ણ કરો. સાવચેતી, આજે કોઈની સાથે વાદ વિવાદ કરવાનું ટાળો. ખાસ કરીને આર્થિક વ્યવહારોમાં પારદર્શિતા રાખો. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ વસ્તુ છે જે તમને લાગે છે કે તમારે આજે બદલવી જોઈએ? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો હાથ જ અમારી તાકાત છે.